जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे, हे नाथ नारायण वासुदेवाय। मित्रों, આજે પાવન પુરુષોત્તમ માસની કથામાંનો અધ્યાય 10મો કરીશું। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણંત કલેશ નાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ। અધ્યાય 10મો। દુર્વાસાએ દયા રાખવી। મેઘવતીની પ્રાર્થનાથી જેમના અંતરમાં દયા ઉપજી છે એવા દુર્વાસા ઋષિ બોલ્યા, હે પુત્રી, તારું દુઃખ ઘણું દારૂણ છે। હવે તારા દુઃખ નિવારણનો ઉપાય શ્રવણ કર। દેવોને પણ દુર્લભ એવા પાવન વ્રત વિશે હું તને જણાવું છું। દર 3જા વર્ષે પાવન પુરુષોત્તમ માસ આવે છે। આ પુણ્યદાયી માસનો મહિમા એવો ઉત્તમ છે કે આ માસમાં સ્નાન કરનાર બ્રહ્મહત્યા, ગૌહત્યા જેવા પાપથી મુક્તિ પામે છે। વળી 12,000 વર્ષ ગંગા સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળ પુરુષોત્તમ માસમાં ગમે તે જળાશયમાં સ્નાન કરવાથી મળે છે। એ જીવની સર્વ મનોકામના સિદ્ધિને પ્રાપ્ત થાય છે। મેં પોતે આ વ્રત કર્યું છે, તું પણ આ વ્રત કર, અવશ્ય તારો મનોરથ સિદ્ધ થશે। મેં આ વ્રત શા માટે કર્યું અને એનું શું ફળ મળ્યું એ પણ તને જણાવું છું। પૂર્વકાળે પ્રભુના પરમ ભક્ત એવા રાજા અંબરીક્ષ પર ક્રોધ કરીને મેં કૃત્યા ભયંકર અગ્નિજ્વાળા ઉત્પન્ન કરી એને બાળી ભસ્મ કરી નાખવા માટે છોડી મૂકી। એ વખતે રાજા અંબરીક્ષ ભગવાનનું સ્મરણ કરતા ભક્તવત્સલ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું। સાક્ષાત કાળના સ્વરૂપ જેવા સુદર્શન ચક્રે કૃત્યાના કટકા કરી નાખ્યા અને મારી પાછળ પડ્યું। સુદર્શન ચક્રના ત્રાસમાંથી મુક્તિ પામવા માટે જ મેં પાવન પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને એ વ્રતે જ મને ભયથી મુક્તિ આપી। દુર્વાસા ઋષિનું આવું કથન સાંભળી મેઘવતી બોલી, હે પ્રભુ, પૃથ્વી પર સૂર્ય, ચંદ્ર, ગ્રહ, ગણેશ, દેવી વિષ્ણુ, શિવ આદિ પ્રગટ દેવો છે। આ દેવો મનોવાંછિત ફળ આપનારા છે, ઉત્તમ અને શ્રેષ્ઠ છે। પુરુષોત્તમ માસ આ બધાથી ઉત્તમ હોઈ જ ન શકે। હું તો વિષ્ણુ અને શિવ સિવાય બીજા કોઈ દેવનું વ્રત કરતી નથી। મારું ધ્યાન માત્ર શિવજી માટે છે। અવશ્ય તેઓ પ્રસન્ન થઈને મારા કષ્ટનું નિવારણ કરશે। આપ સમાન જ્ઞાની મહાત્માના મુખે મળમાસની આવી પ્રશંસા સાંભળીને હું પારાવાર વિસ્મય અનુભવું છું। મેઘવતીના આ શબ્દો પૂર્ણ થતાં જ દુર્વાસાના મુખ પર ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો, પરંતુ એક ઋષિ કન્યા હોવાથી શ્રાપ આપવાનું યોગ્ય ન લાગ્યું। તેઓ પોતાના ક્રોધને દબાવીને બોલ્યા, હે કન્યા, તું શોકગ્રસ્ત છે, અજ્ઞાન છે, પુરુષોત્તમ માસના મહિમાથી અજાણ છે, તેથી હું તને શ્રાપ નથી આપતો। તે છતાં જે કોઈ જીવ જાણે અજાણે પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરે છે એને તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે। તારે આ જન્મે નહીં તો આવતા જન્મે આ અપમાનનું ફળ ભોગવવું પડશે। આટલું કહીને દુર્વાસાએ તત્કાળ ત્યાંથી વિદાય લીધી। અજાણતા પવિત્ર પુરુષોત્તમ માસનો તિરસ્કાર થતાં મેઘાવતીનું મુખ કાંતિહીન થઈ ગયું। એ પશ્ચાતાપની અગ્નિમાં સળગવા લાગી। તો પણ ધીરજ રાખીને એણે ભોળાનાથને પ્રસન્ન કરવાનો સંકલ્પ કર્યો। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। મિત્રો, આ 10મો અધ્યાય આપણે અહીંયા પૂર્ણ કર્યો। આગલી કથા આગલી વિડીયોમાં કરીશું। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।